समाचार दिल्लीના મહિપાલપુરમાં ધડાકો સંભળાયો છે। રેડિસન હોટેલ પાસે બ્લાસ્ટનો અવાજ સંભળાતા સ્થાનિકોમાં નાસભાગ મચી ગઈ। સવારે 9:18 ફાયર બ્રિગેડને કોલ મળ્યો। તપાસમાં હજુ સુધી કંઈ સંદિગ્ધ મળ્યું નથી। દિલ્હી પોલીસ સુરક્ષા એજન્સીઓ સાથે સતત સંપર્કમાં છે। કંઈ પણ શંકાસ્પદ વસ્તુ હજુ સુધી મળી નથી। દિલ્હી પોલીસ હાલ તપાસ કરી રહી છે। તો દિલ્હીમાં વધુ એક ધડાકો સંભળાયો હોવાની ઘટના સામે આવી છે। રેડિસન હોટેલ પાસે બ્લાસ્ટનો અવાજ સંભળાયો। સવારે 9:18 આ ઘટના બની છે। ફાયર બ્રિગેડને પણ કોલ મળ્યો હતો। આ અંગે ફાયર બ્રિગેડને જાણ થતાં જ 3 જેટલી ફાયર ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। તપાસમાં હજુ સુધી કંઈ મળ્યું નથી તેવું દિલ્હી પોલીસનું કહેવું છે। દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ હાલ તપાસ કરી રહી છે। કંઈ પણ શંકાસ્પદ વસ્તુ હજુ સુધી નથી મળી દિલ્હી પોલીસનું કહેવું છે। તો દિલ્હીના મહિપાલપુરમાં આ ધડાકો સંભળાયો છે। તો દિલ્હીનું મહિપાલપુર જ્યાં રેડિસન હોટેલ પાસે આ બ્લાસ્ટનો અવાજ સંભળાયો છે। સવારે 9:18 વધુ એક ધડાકો થયો હોવાનો અવાજ સંભળાતા જ સ્થાનિકોમાં નાસભાગ મચી ગઈ હતી। થોડા દિવસ પહેલા માત્ર 3 દિવસ પહેલા પણ દિલ્હીમાં જે કાર બ્લાસ્ટ થવાની ઘટના બની હતી ત્યારબાદ વધુ એક ધડાકો સંભળાતા જ સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે। સવારે 9:18 ફાયર બ્રિગેડને કોલ મળ્યો। તપાસમાં હજુ સુધી કોઈ પણ સંદિગ્ધ વસ્તુ નથી મળી।